ક્યારે એવું વિચાર્યું છે કે જીવન આટલા અલગ અને પડકારજનક વાતાવરણમાં કેવી રીતે ટકી રહે છે? વિચારો, રણની સળગતી ગરમીથી લઈને પર્વતોની થીજાવી દેતી ઠંડી સુધી જીવન દરેક જગ્યાએ પોતાનો રસ્તો શોધી જ લે છે. તો ચાલો, આજે આપણે આ જ અદ્ભુત રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. જો, એક તરફ છે સૂર્યથી તપતું રણ, જ્યાં પાણીનું એક એક ટીપું સોના જેટલું કિંમતી છે, અને બીજી તરફ બરફથી ઢંકાયેલા પહાડો, જ્યાં ઠંડી એવી કે હાડકાં પણ થીજી જાય. આ બે દુનિયા એકબીજાથી સાવ જ અલગ છે, છતાં બંનેમાં એક વાત કોમન છે: જીવન. તો મુખ્ય સવાલ એ છે કે આ બધું શક્ય કઈ રીતે બને છે? સજીવો આટલી કઠોર પરિસ્થિતિઓનો સામનો કરે તો કરે કેવી રીતે? આ એક એવો કોયડો છે જેનો જવાબ પ્રકૃતિએ લાખો વર્ષોના અનુભવથી શોધી કાઢ્યો છે. આ કોયડાને સમજવા માટે આપણે એકદમ બેઝિક વાતથી શરૂઆત કરવી પડશે. નિવાસસ્થાન. સમજો કે આ એક એવું સ્ટેજ છે જેના પર ટકી રહેવાની આખી વાર્તા ભજવાય છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો નિવાસસ્થાન એટલે કોઈપણ સજીવનું કુદરતી ઘર. એ જગ્યા જ્યાં તેને ખાવા, પીવાનું અને રહેવાની સગવડ મળે. જેમ રણ ઊંટનું ઘર છે, એમ સમુદ્ર માછલીનું. બસ એટલું સિમ્પલ. કોઈ પણ નિવાસસ્થાન તમે જુઓ, એ બે મુખ્ય વસ્તુઓનું બનેલું હોય છે. એક છે જૈવિક, એટલે કે ત્યાંની બધી જ જીવંત વસ્તુઓ, અને બીજું છે અજૈવિક, એટલે કે નિર્જીવ તત્વો, જેમ કે પથ્થર, પાણી, સૂર્યપ્રકાશ. આ બંને ભેગા મળીને જ જીવનને આકાર આપે છે. તો સજીવો પોતાના નિવાસસ્થાનમાં આટલી સફળતાપૂર્વક જીવે કેવી રીતે છે? આનો જવાબ એક જ શબ્દમાં છે: અનુકૂલન. અને આ જ પ્રકૃતિનું સૌથી શક્તિશાળી હથિયાર છે. અનુકૂલન એટલે શું? એ પર્યાવરણના પડકારો માટે પ્રકૃતિએ આપેલા સોલ્યુશન્સ છે. એવી ખાસિયતો અથવા વર્તણૂકો જે કોઈપણ જીવને એના ઘરમાં ટકી રહેવા અને પોતાનો વંશ આગળ વધારવામાં મદદ કરે છે. અહીંયા એક બહુ જ જરૂરી તફાવત સમજવા જેવો છે. અનુકૂલન એટલે હજારો વર્ષોમાં થતો ધીમો અને કાયમી ફેરફાર, જે પેઢી દર પેઢી આગળ વધે, જેમ કે ઊંટની ખૂંદ. એનાથી ઉલટું, પરિસ્થિતિકીય અનુકૂલન એ ટૂંકા ગાળાનો ટેમ્પરરી ફેરફાર છે. જેમ કે આપણે ઠંડી જગ્યાએ જઈએ અને ધ્રુજારીથી આપણું શરીર ગરમી પેદા કરે, અથવા પર્વત પર ચડતી વખતે ઓછા ઓક્સિજનથી ટેવાઈ જઈએ. તો ચલો, હવે આપણી વર્ચ્યુઅલ સફરના પહેલા મુકામ પર જઈએ. ક્યાં? કઠોર અને સુંદર રણમાં. જોઈએ કે ત્યાં અનુકૂલન કેવી રીતે કામ કરે છે. ઉપરથી જોઈએ તો રણ એકદમ સુમસામ લાગે, ખરું ને? પણ અસલી જિંદગી તો જમીનની નીચે ધબકી રહી છે. અહીં પ્રાણીઓ દિવસની આકરી ગરમીથી બચવા માટે ઠંડી બખોલમાં આશરો લે છે. આ જ તો રણનું સાચું રહસ્ય છે. રણમાં જીવવું એટલે 3 મોટા પડકારોનો સામનો કરવો. 1. દિવસની અસહ્ય ગરમી. 2. પાણીની ભયંકર અછત. અને 3. રાત્રે અચાનક તાપમાનમાં થતો ઘટાડો. તો આનો સામનો કેવી રીતે થાય? રણના સજીવો પણ ઓછા હોશિયાર નથી. એમણે આનો તોડ શોધી કાઢ્યો છે. પ્રાણીઓ દિવસની ગરમીથી બચવા જમીનની અંદર રહે છે અને રાત્રે બહાર નીકળે છે. થોર જેવી વનસ્પતિઓ પોતાના પાંદડાને કાંટા બનાવી દે છે, જેથી પાણી ઓછું ઉડી જાય, અને પોતાના જાડા થડમાં પાણીનો સંગ્રહ પણ કરે છે. ઓકે, તો રણની ગરમીમાંથી હવે સીધા જ જઈએ પર્વતોની થીજાવી દેતી ઊંચાઈઓ પર. અહીંના પડકારો સાવ અલગ છે, પણ અનુકૂલનનો નિયમ તો એ જ રહે છે. અને અહીંના હીરોઝને મળો. હિમદીપડો, જે પોતાની જાડી રૂંવાટીથી ઠંડીનો સામનો કરે છે. યાક, જેના લાંગા વાળ એનું રક્ષણ કરે છે. અને શંકુ આકારના વૃક્ષો, જે ભારે બરફવર્ષામાં પણ ટકી રહે છે. દરેકનું શરીર જ અહીં ટકી રહેવાની ચાવી છે. અહીંયા જીવન માટેના પડકારો છે: અત્યંત ઠંડી, સતત વરસતો બરફ અને ચડવા માટે મુશ્કેલ એવા સીધા ખડકાળ ઢોળાવ. આ બધી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખાસ અનુકૂલન તો જોઈએ જ. તો અહીં પણ દરેક અનુકૂલન એક ચોક્કસ સમસ્યાનો ઉકેલ છે. જાડી રૂંવાટી અને ચામડી ઠંડીથી બચાવે છે. વૃક્ષોનો શંકુ જેવો આકાર બરફને સરળતાથી નીચે સરકાવી દે છે. અને પ્રાણીઓની મજબૂત ખરીઓ પથરાળ ઢોળાવો પર મજબૂત પકડ આપે છે. આપણી આ રણ અને પર્વતોની સફર આપણને એક બહુ જ ઊંડા સત્ય તરફ લઈ જાય છે. એ સત્ય છે સજીવ અને તેના ઘર વચ્ચેના અતૂટ સંબંધનું. આ વાક્ય આખી ચર્ચાનો સાર છે. થોરના કાંટા હોય
કે હિમદીપડાની રૂવાટી કે પછી ઊંટની ખુંદ, આ બધું જ તેમના નિવાસસ્થાન દ્વારા ઊભા કરાયેલા પડકારોના જવાબો છે. જીવન અને પર્યાવરણ વચ્ચેનો આ એક સતત ચાલતો સંવાદ છે. અને આ બધું આપણને આજના સમયના એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ જેમ આપણો ગ્રહ બદલાઈ રહ્યો છે, વાતાવરણ બદલાઈ રહ્યું છે, તેમ નિવાસસ્થાનો પણ બદલાઈ રહ્યા છે. તો ભવિષ્યમાં જીવસૃષ્ટિને કયા નવા પડકારોનો સામનો કરવો પડશે અને શું તે સમયસર અનુકૂલન સાધી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે.